ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને રાહુલને જો ગુડ મોર્નિંગ સાથે ઈડલી સાંભાર. રાહુલ મારામાં ચટણી નાખું, ટેસ્ટ તો કરું. પહેલી વખત ઈડલી સાંભાર ખાવસ બહારના હો. પંખો કેમ બંધ કરી દીધો? અવાજ આવે ને એટલે. ચાખવા ને એસિડિટી થઈ ગઈ હે પણ ફેસ તો સાખો એટલે પૂરું થયું. મસ્ત હહડાટી કરતું કરતું જાહે. સરસ છે ચટણી, ટોપરાની છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મારો ફેમિલી વ્લોગ. મમ્મી કપડાં બદલાઈને ખાય ને મારા પપ્પાએ કીધું એટલે ફાઇનલી. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. બધાને આજના ગુરુવારની અને શુભ એકાદશીની શુભકામના. બધાને ખૂબ ખૂબ શુભકામના. આજનો સુવિચાર. તો આજે છે એકાદશી, તો ભગવાન શ્રી રામનો આજે ગુરુવાર છે. તો આપણે એક શ્લોકની લાઈન બોલીશું કે જેમાં ભગવાનના ગુણોનું અને ભગવાનના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. રામો રાજમણી સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણાભિહતા નિશાચર ચમુ, રામાય તસ્મૈ નમો. રામા નાસ્તિ પરાયણ પરતરમ, રામસ્ય દાસોસ્યહમ, રામે ચિતલયઃ સદા ભવતુ મે, ભો રામ મામોદ્ધર. વાહ, શું મમ્મી એ શ્લોક સાથે ભગવાન શ્રી રામના માર ક્યાં મારું છે ને ઘરવાળી છે ત્યાં હામી. તમારે હું વાંધો હોય ભલે ને મેરા આખામાં પાટોડા ભરે, તમારી ભાભી નો ધોઈ દે. આખોડા આખા તમે એમ કીધું ને ભાભીનું જોયું ને તમે? એમ નહીં, ભાભી એમ કીધું પહેરતા ને એટલે તમારથી અમુક નો ડબલ. ભલે ને આખા હોલમાં પાટોડા ભરે. બસ ને. મારે હું વાંધો? એ કે મારે શું વાંધો કે મારે દેરાણીને મારવું છે ને, આવા તો મતલબી છે. જો ઈ તું નો હોય તો મારું ઉપાધિ રે, બાકી તો તો હું ઉપાધિ એમ. હોય તો બસ મારે કાંઈ લાવો તો હાલો, મજા આવી. જો ગયું અહોદય. અમાર મામાનું ગામ છે અહીંયા, તમાર શું કામ છે? ગાળું દીધી હોય મનમાં. અરે કોણે મેં? હે? એને ગાળું નથી આવડતું. મને ગાળું દીધી છે મનમાં મારા ભાભીએ. એને ક્લાસ કરવા જવાનું છે. મારે ક્લાસ કરવા જવાના ગાયલુના. ભારે તીખું હો. તો એટલે કહું છું મેં એમનું કોરી ઈડલી હા. ખાઈ લીધી પણ મને પછી તો ચટણી ના થાય. હાલો ખાઈ લો. પછી અમારે આજ તો રીલ્સ બનાવવાની છે, ઘણી બધી કામ કરી લઈએ અને મમ્મી ને પપ્પા બહાર બેસા ગયા. હમણાં જુઓ 12 વાગ્યા સુધી તો એટલી શાંતિ હોય ને, વાત જવા આમ ઘરમાં કોઈ ન હોય. 3 ને મોર્નિંગ ની સ્કૂલ, બાકી 12 વાગે એટલે કોઈ નડવા જ ન આવે. હા 12 વાગે 12 વાગે જે કામ કરવું હોય ને ઈ કરી લેવાનું, મજા જ આવે. આમ કહેવાય ને કોઈ નડે જ નહીં, કંઈક રીલ્સ બનાવતા ને તો વચ્ચે ડિસ્ટર્બ ન થઈ એમ, કે કોઈ ફોન ન માંગે, કંઈ જ નહીં. એટલે હવે અમે એમ વિચારી લીધું કે જે કામ કરવું ને બપોર સુધીમાં, બપોર પછી ઓફ ડ્યુટી અને બપોર સુધી, સવારથી બપોર સુધીમાં ઓન ડ્યુટીમાં રહેવાનું. આ રેશુને છે ને એ પોતું મારવાનું હતું ને એટલે રાહુલભાઈ અહીં પોતું લઈ આવી દીધું અને હવે એ મારશે હોતે ને. અને આપણે મારવાનું હોય ને એટલે આપણને પોતું નો અંબાવે ને કાંઈ નહીં, ખાઈને સોફે બેસી જાય. આમું જોવો આમાં જોવો. કેમ આવું કર્યું તમે? હું આ રેશુને પોતું મારવાનું હતું એટલે એને પોતું અંબાવ્યું. મને કેમ કોઈ દી નથી અંબાવતા? તમને તો કેટલા કામ કરાવ્યા છે ને એ જ નથી ગણાવતા. પેલા તમને છે ને હાસુ બોલતા શીખી જાવ. એ તો આપણી પાસે કાંઈ કામ નહોતું એટલે કામ કરાવતા. અને હું કામ કરાવતા તમે? ખાલી મને ચિંતા કે અહીંયા આ વસ્તુ પડી છે એમ. ઘણા બધા કામ કરાવેલા છે મેં. હા, તે તમે કપડાં ધોઈ દેતા, વાસણ ધોઈ દેતા, કચરું કાઢી દેતા. પોતું મારી દીધેલું છે મેં. આ લે વાસણે ધોઈ દીધેલા છે. આ લે એટલે ખોટું સેજે બોલવું નહીં. આ લે. અને અમે કોઈ ન હોય ત્યારે તમારે રેશું એકલી હોય ને ત્યારે તમારે એને વાસણ ધોવડાવવા પડે છે. ઈ કયો ને પેલા ક્યાં ઈ તો માંદી હોય તો, બાકી કોઈ માંદું હોય ને ઘરમાં તો મારી શું કહેવાય ઈ કાંઈ માંદી નહોતી તે દી. એને એમ કીધું માંદી નહોતી પણ ઈ કે તોય પીયું માંદો એ પીયું ને હાથવે તો હું કંઈક કામ કરું એવી રીતના હોય છે. તો તમે પીઓને હાસવતા હોય ને ઈ કંઈક કામ કરે એમ ન બને? પણ એને કામ કરતી ને હું કામ કરતો જલ્દી કામ પતી જાય એવી રીતે કર્યું હોય. વાહ ભાઈ વાહ, જેવા ઘરવાળા બધાયને મળે. કાળું કાળું દેખાય ને મોબાઈલ ને એટલે લાઈટ તો તમે જ તે પણ કાળા દેખાવ જો. એટલે જ ને તમે કાળા દેખાણા હોય પેલા. મારે શું કહેશો? પેલા તમારી તારીખ. વાગ્યા છે 6 અને અહીંયા સાસુઓની 3 ટીકડી
काम बिगड़ी ऐसा नहीं होता, काम जुड़ जाता है। और यहाँ पे प्रोग्राम बनने वाला है भजिया का, और भजिया का रेसिपी देने वाली हूँ मैं। ये पहले को तो लहसुन को बारीक से काट लीजिए, अदरक को काट लीजिए और धनिया को काट लीजिए और पालक। मम्मी मेथी क्यों नहीं लाए? मेथी नहीं डालना, क्यों? पड़ी है मेथी पड़ी है, अच्छा सुकड़ेली। अच्छा। जब मेथी की सीज़न होती है ना तब हम सुखा लेते हैं और फिर उसमें डाल देते हैं और फिर पूरे साल हम उसको यूज़ में लेते हैं थेपले में। विंटर में बहुत मेथी आती है। हाँ, विंटर में बहुत मेथी आती है, तब हम भर लेते हैं और भर लेते हो? भर स्टोरेज कर लेते हैं और फिर बाद में हम थेपले में और भजिए में हम सब हर जगह पे जहाँ पे उसका यूज़ होता है। यहाँ तक कि हम पंजाबी चाट में भी यूज़ करते हैं। और ये सब हम बारीक से काट लिया है और देखिए हम भजे का तैयार करने जा रहे हैं। अभी आप भी दे रहे हैं, देख लीजिए मम्मी हमारा हिंदी कैसा है। और हमने साबूदाना सेकने के लिए रख दिया है और वो जल जाएगा, इसलिए हम उसको हिला लेंगे, वरना जेठानी जी डांट लेंगे। फिर हम फिर तो क्या बोलते हैं उसको हिंदी में? ओके भाई भाभी, हिंदी में उसको क्या बोलते हैं? उसको थोड़ा थोड़ा सा चला रहते हैं और एक दाना गिर गया और हम उसको उठा लेंगे और फिर उसको डाल देंगे। मम्मी ऐसा नहीं बोलते हैं, उसको परफेक्ट हिंदी बोलते हैं। हमारा हिंदी कैसा लगा आप कमेंट करना, आपको कैसा लगता है वो कमेंट करना। तो मैं हिंदी बोलूँगी, मुझे हिंदी बहुत अच्छी लगती है, मुझे गुजराती भी बहुत अच्छी लगती है और मुझे हिंदी थोड़ी थोड़ी आती है। और नहीं, हिंदी तो बहुत आती है मगर इंग्लिश थोड़ी थोड़ी आती है। इंग्लिश आती नहीं और मेरी जाती नहीं। इंग्लिश तो बहुत आवड़े છે इंग्लिश, मेरा इंग्लिश बहुत पावरफुल है। इंग्लिश तो मैं माध्यराणी इंडोनेशिया तो में मेरा इंग्लिश बोलना मीडियम होता। આમ જો અહીંયા માध्यરાણી તો इंग्लिश मीडियम માં ભણેલી બોલ આપણે इंग्लिश બોલ इंग्लिश आई वॉन्ट यू डू જોયું કેટલું સરસ इंग्लिश બોલે પેલાના બે અક્ષર કે બે વાક્ય મારા એ બેન તમે આમ મૂકીને નહીં આવી શકો બે વાક્ય જ. गरम થયું નથી એટલે હજી તો ગરમ થયું એટલે ને એને છે ને દાજ નથી પડવા દેવાની नहीं यार हमारा तो हमको जेठानी ने बोल दिया है हम साबूदाना पूरे दिन पूरा हला लेंगे, ऐसे ऐसे हलाने का। फिर हम जाएंगे। हमारा साबूदाना सेक गया है, अब हम उसको पीस लेंगे और हम एक चीज़ दिखाने वाले हैं। वो निकाल के बीच में काट लो और ये सेक लो हाँ हाँ, वो भी सेकना है, सब कुछ सेकना है, बहुत क्रिस्पी हो जाएगा भजिया। और पहले तो मैं बता दूंगी आपको, प्रियांश की शॉपिंग करके आए हैं, प्रियांश और उसकी दादी। तो हम अभी तो हम बिजी है, हम थोड़ी देर बाद आपको उसकी शॉपिंग करके आए हैं वो दिखाएंगे। और रेसिपी में धनिया भजिया के रेसिपी डालने वाले हैं, उसमें भजिया कटने वाला नहीं है, धनिया कटने वाला है। તમારી પ્લીઝ તમારી હિન્દીને મુલતવી રાખો ને એ સારી વાત છે હવે ઓહો હો મમ્મી જો કેટલી બધી શોપિંગ કરી આવ્યા પ્રિયાંશ માટે। ઓરેન્જ કલરમાં લેવો જ તો પણ મેં કીધું કોક હા પાડે ને તો જ લેવો। આપણે એને ઓરેન્જ વ્હાઈટ, સ્કાય કલર, બ્લુ કલર, પેન્ટ, આ શું છે ચડ્ડી? છડ્ડો એક્સ્ટ્રા લીધો છે મેં કીધું અમે આવે ને તો બધા હાલે છે. ઓકે। અને આ ઈ કે ગર્લ્સનો છે મેં કીધું એમાં ગર્લ્સ એવો જ છે. આ ટી શર્ટ, પતલો હતો ને હળવો ફૂલ એટલે મને ગમ્યો. આ શું છે મમ્મી? આ શું છે આ? આખી પેર છે, આખી પેર છે. અચ્છા બતાવો કેમ છે? ઓકે બધું હાલો ઓકે મમ્મી। આ બે ટી શર્ટ છે. પણ તમને એમ નથી લાગતું કે થોડાક ઝાઝા લઈ લીધા હોય એવું? તો હજી ક્યાં આપણે બિલ લઈ ગયું? હા એમ, આમાંથી થોડુંક રિટર્ન કરી દેજો। એવી તમને મજા આવે એવું કરો. આમાં શું નથી ગમતું ચેતુબેન તમને? બધું તમારી ગમે બાબતમાં ખેતીબેનને કહેવાનું. तो हम अभी डिसाइड करेंगे, फिर इसमें चॉइस करेंगे और एक्स्ट्रा जो बहुत पसंद होगा वो हम रखेंगे और फिर बाद में हम थोड़ा सा रिटर्न कर देंगे। फिर मिलेंगे हम थोड़ी देर बाद। 9:15 વાગ્યા છે અને હજુ 9:15 થયા ને તો જમવાનું પૂરું નથી થયું। ભજીયા ખાઈ ખાઈને તરબૂચ। મમ્મી જો અમારું માનને શું છે તો ઉતારો જ ને, પણ તો સડતો ન હોય તો મારી બબુડી। મમ્મી આ કોની બબુડી છે? એમાં રાહુલની બબુડી છે. પણ ખાવાનું ન પૂરું થાય। અમે તો મજેદાર ભજીયા ખાઈ લીધા
તમે પણ બધા ખાવા આવજો અને આવું એન્જોય કરવા આવજો. બાકી અમારે છે ને હમણાં મોજે મોજ છે. કેવું છે તમારે, કેવું છે સિટીમાં? વરસાદ છે, વાવાઝોડું છે? કોમેન્ટમાં કહેજો. કારણ કે અહીંયા તો વરસાદ નથી, હજુ પવન જ છે, હજુ એમ તો ગરમી છે. તો આપણે ભજીયા ખાઈ લીધા, મોજ કરી લીધી, મજા કરી. તમે બધા પણ આવજો ક્યારેક અમારે ઘરે મુલાકાત લેવા ભજીયાની. અમારી પણ અહીંયા જો સેમ બોટલ લઈને ઊભા રહી ગઈ. હા હા, એટલે આ છે અયાંશની, મનસ્વીની, અયાંશની અને પિયુની. કેટલું પાણી હમણાં ખબર છે? આ આખ્યું નહીં ભર દેતા, 3.5 ગ્લાસ જેવું હમણાં. અરે આ પિયુની વાત છે, આમ જો ખોટું બગાડવું ને. કાચા ના ના, પ્લાસ્ટિક છે. તો ચાલો હવે 9:30 વાગ્યા છે. કાલે મળીશું નવા ફેમિલી વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ અને સારા સપના આવ્યા ને સપના પાછા પૂરા પણ થાય. એવું નહીં ખાલી સપના જ જોવાના. કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.